તો મિત્રો સ્કીપ ન કરતા વિડીયો જોતા જાજો। આપણે ચેલેન્જ લીધેલી છે કે 3 વર્ષની અંદર આપણે સ્વિફ્ટ ગાડી લાવવાની છે, તો મને જરૂરથી જરૂર સપોર્ટ કરજો। તમે ફેમસ માણસને બહુ સપોર્ટ કર્યો, એકવાર તમારા નાના ભાઈને સપોર્ટ કરજો। આપણે ઉઠી ગયા હતા 7 વાગ્યાના, ઉઠી નીકળ્યા બહાર અને દેખાણું કે મોહસિનભાઈ આવી ગયા હતા। તો આપણે ગયા મોહસિનભાઈ પાસે અને એ તો ડિસ્કો કરવા માંડ્યા। આપણી બગડી ગઈ હતી ક્રેન અને રજા હતી, તો મોહસિનભાઈ તો રાજી થતા હતા અને મને લાગ્યું મિની બ્લોગ બનાવું, તમને બધાને સૂરજ બતાવી દઉં। બતાવી દીધો સૂરજ। લઈ લીજે આપણે મોહસિનભાઈ પાસે રજા, કારણ કે આપણે જવાનું હતું કામે અને કામે જવાનું હતું જૂના કારખાને અને કરી નાખી આપણે ગાડી ચાલુ। આપણે જવાનું હતું વેલ્ડિંગ કરવા અને પછી આવી ગયા આપણે કારખાને વેલ્ડિંગ કરી નાખ્યું ચાલુ। પછી આપણે પકડાઈ દીધું મોહસિનભાઈને ગ્લેન્ડર। મોહસિનભાઈને લઈને આવ્યો ઘરે તો મોહસિનભાઈને મળી ગઈ હતી આપણે સેલ્ફી સ્ટિક। પછી મોહસિનભાઈ તો જોતા હતા રીલું અને આપણે જોવા માંડ્યા એના ભેગા રીલું। પછી મોહસિનભાઈ કહેતા હતા કંટાળો ચડે તો વગર નાખ્યું ગીત। આપણે વેલ્ડિંગ કરવાનું કામ હજી અધૂરું કર્યું હતું, તો આપણે આવી ગયા પાછા કામે અને ડાયરેક્ટ આવી લાવ્યા વેલ્ડિંગ પેટી પાસે અને આપણે કરવા માંડ્યા વેલ્ડિંગ। આપણે બધું કામ પૂરું થઈ ગયું હતું એટલે આવી ગયા પાછા ઘર બાજુ। આપણે લઈ લીધી હતી સોરા અને પી લીધી પછી સોરા અને બહાર આવી ગયા આરામ કરવા અને નાખી દીધો વસીકો। પછી આપણને આવતો તો કંટાળો એટલે મિની બ્લોગ કરી નાખ્યો, એ લાઈક ફોલો કરી નાખજો।